માનવું છે કે 5 તારીખે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર અતિ તીવ્ર માવઠું થશે, જેમાં અત્યારે આપણે જિલ્લાવાર જોવા જઈએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, કચ્છ જિલ્લો અને જે સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢના અમુક ભાગો અને બોટાદના અમુક ભાગો સાથે અમરેલીના પણ અમુક વિસ્તારોની અંદર 5 તારીખે ગાજવીજ અને પવન સાથે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે. અમુક વિસ્તારની અંદર કરા પડવાની પણ સંભાવનાઓ રહેલી છે. હવે આમાં જ્યાં વધારે પડતા ગાજવીજ થશે, અતિ જ્યાં તીવ્ર ગાજવીજ થાય એ વિસ્તારોની અંદર 2.5 થી લઈને 3 ઇંચ સુધીના પણ વરસાદ પડી શકશે. હવે 2.5 થી લઈને 3 ઇંચ વરસાદ એટલે સામાન્ય રીતે જોવા જાય તો એને વાવણી લાયક વરસાદ કહેવાય. જોકે અત્યારે હજી વાવણી કરવાનો સમય નથી, કેમ કે આ મે મહિનાનું પ્રથમ અઠવાડિયું છે. જો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ માવઠું થયું હોય તો આ માવઠાને કારણે વાવણી પણ થઈ શકે, કેમ કે 2.5 ઇંચ વરસાદ એટલે વાવણી લાયક વરસાદ ગણી શકાય. પણ અત્યારે આપણે વાવણી પણ નથી કરી શકવાના. ઉનાળુ પાક ખેતરોમાં ઉભો છે, જેમાં અડદ, મગ, તલ, મગફળી, સોયાબીન પણ ઘણી જગ્યાએ ઉનાળાની અંદર વાવેલા છે, શાકભાજી છે અને સાથે સાથે કેરી એટલે કે જે ફળોનો રાજા કહેવાય છે કેરી, એ પણ પાક ઉભેલો છે. આ તમામ પાકોની અંદર નુકસાની પણ આવે એવી શક્યતાઓ છે.